કરજણમાં કાળઝાળ ગરમી વચ્ચે માસૂમ બાળકનું પ્રથમ રોજો, લોકો માટે પ્રેરણારૂપ દ્રશ્ય। કરજણ શહેરના જલારામનગર વિસ્તારમાં રહેતા સાદિક શાહના 8 વર્ષીય પુત્ર દિવાન સોહાન શાહે પોતાના જીવનનો પ્રથમ રોજો રાખી ખુદાની ઇબાદતમાં દિવસ વ્યતીત કર્યો હતો। નાનકડા બાળકે રમઝાનના પવિત્ર માસમાં આ પ્રથમ રોજો રાખતા પરિવારજનો સહિત આસપાસના સ્થાનિકોમાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી ગઈ હતી। હાલ કાળઝાળ અને અગનગોળા વરસાવતી ગરમી વચ્ચે પણ મુસ્લિમ સમાજ દ્વારા શ્રદ્ધા અને ભક્તિભાવથી રમઝાનના રોજા રાખવામાં આવી રહ્યા છે। આવા સમયમાં નાનકડા બાળક દ્વારા પોતાના જીવનનો પ્રથમ રોજો રાખવાની હિંમત અને ધાર્મિક લાગણી સમાજ માટે પ્રેરણારૂપ બની છે। દિવાન સોહાન શાહ દ્વારા રાખવામાં આવેલો આ પ્રથમ રોજો માત્ર પરિવાર માટે જ નહીં પરંતુ સમગ્ર વિસ્તારમાં એક સકારાત્મક સંદેશ આપનાર પ્રસંગ બન્યો હતો। સ્થાનિક લોકોએ પણ બાળકની હિંમત અને ધાર્મિક ભાવનાને બિરદાવી શુભકામનાઓ પાઠવી હતી। આ રીતે નાનકડા બાળકે પોતાના જીવનનો પ્રથમ રોજો રાખીને સમાજને ધાર્મિક મૂલ્યો અને સંસ્કારો તરફ પ્રેરિત કરતું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। ગુલઝાર દિવાનનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે કરજણ।